બજરંગ દળના અન્ય એક કાર્યકર્તા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વીએચપીના અધ્યક્ષ પાર્ટનરમાં નથી, એ માત્ર સ્પોન્સરશિપમાં છે અને વિધર્મી હશે તો સ્પોન્સરશિપ પરત લઈ પૈસા નહીં આપે। બરોબર છે, જે નવરાત્રીનું આયોજન છે તમારા પ્રમુખ જ ત્યાં મેઇન સ્પોન્સર બનીને બેઠા છે, તો એને નથી ખબર? સાહેબ, મારું એ જણાવવાનું કે બજરંગ દળ હિન્દુત્વનું કામ કરે છે, પણ સાથે હિન્દુનો કયું હિન્દુત્વ? પ્રમુખ છે તે વિધર્મીઓને સપોર્ટ કરે છે। તમારી વોર્નિંગ આ વર્ષે નથી, છેલ્લા 10 વર્ષથી વોર્નિંગ હોય છે, તે છતાં આયોજકોએ વિધર્મીઓને સ્ટેજ પર લાઈન બેહાડે, 1, 2 નહીં 15। અમારા વીએચપીના જે અધ્યક્ષ છે ને એ આયોજકોમાં, એ પાર્ટનરમાં નથી, એ સ્પોન્સરશિપમાં છે। સ્પોન્સરશિપને જ્યારે કોઈ એક લિસ્ટ આપવામાં નથી આવતું કે અમારી પાસે આ બેન્ડ આવશે કે આ આવશે કે તે આવશે, પણ એ લોકોએ આ સ્પોન્સરશિપ આપી છે, એ લોકોએ ધંધાકીય આપી છે, એટલે આમાં એ લોકોને જાણ ન હતી, પણ એ મીડિયાના માધ્યમથી બી જણાવ્યું છે કે ભાઈ આમાં મેં રાખ્યું છે, એમાં મને ખબર નથી અને હશે તો હું એના પૈસા નહીં આપીશ ને મારી સ્પોન્સરશિપ પાછી ખેંચીશ। બિલકુલ, આ કાર્યકર્તાઓ ગઈકાલે પહોંચીને ચોક્કસ હિન્દુત્વનું કામ આ કાર્યકર્તાઓએ કર્યું છે, વિધર્મીઓને સ્ટેજ પરથી ઉતાર્યા છે, પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે નવરાત્રિ આવતા જ હિન્દુ સંગઠનો એક્ટિવ થાય છે, વિધર્મીઓ સામે મુહિમ ઉપાડે છે, પણ મુહિમનો અર્થ શું કે વોર્નિંગ આપ્યા બાદ આયોજકો વિધર્મીઓને સ્ટેજ પર વગાડવા બેસાડે છે અને હિન્દુત્વના જ આગેવાન છે તે આ સમગ્ર ગરબાના સ્પોન્સરને મીડિયા પાર્ટનર બની જાય છે। એટલે હિન્દુત્વની વાતો જ કરવી સારી લાગે છે, કામ કરવું નથી યોગ્ય। માત્ર નવરાત્રિ આવતા જ હલકી પ્રસિદ્ધિ મેળવવા હિન્દુ સંગઠનો બજારમાં રસ્તા પર ઉતરીને પ્રસિદ્ધિ મેળવતા હોય તેવું આ ઘટના પરથી સ્ફલિત થાય છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ વડોદરામાં અશ્લીલ હરકત કરતા યુવકો ઝડપાયા છે। ગરબા ગ્રાઉન્ડ નજીકથી ઝડપાયા છે યુવકો રસ્તા પર ઊભા રહી યુવતીઓને ગંદા ઇશારા કરતા હતા। વીએચપીના કાર્યકરોએ યુવકને ઝડપી પાડ્યા, તમામ યુવકોને પોલીસના હવાલે કર્યા છે, તો યુવકો પણ માફી માંગતા જોવા મળ્યા હતા। આ તરફ વડોદરામાં ગરબામાં વિધર્મીઓના પ્રવેશને લઈને વીએચપી બજરંગ દળ મેદાને એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં પાસ તેમજ સ્ટોલની ફાળવણી વિધર્મીને કરાતા વિવાદ સર્જાયો છે। ખાણીપીણીના સ્ટોલ પરથી વિધર્મીને બહાર કઢાયો। બનાવ બાદ બજરંગ દળના કાર્યકરે કહ્યું છે કે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવાશે, તો 500 થી 1000 કાર્યકરો અલગ અલગ જગ્યાએ રહેશે તહેનાત। વડોદરાના દરેક ગરબા પર તેઓ નજર રાખશે। એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા, તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફ્રેન્કી ફ્રેન્ચ ફ્રાઈઝવાળો, ત્યાંથી એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે। કમસે કમ 500 થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે, અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દળ એની યોગ્ય ભાષામાં, બજરંગ દળની ભાષામાં જવાબ આપશે। આ ભાઈને આપણે પકડ્યા છે કાશ્મીર में ऐसा नहीं मुसलमान हमने पकड़े हैं बजरंग दल विश्व हिंदू